હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ સોયાબીનનું ગ્રેવીવાળું શાક બનાવવાની રેસીપી। તો સોયાબીનનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક બાઉલની અંદર સોયાબીન લીધા છે। તો શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે સોયાબીનને બાફી લઈશું। તો સોયાબીનને બાફવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક કડાઈની અંદર પહેલેથી જ પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી એકદમ સરસ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે સોયાબીનને બાફવા માટે કડાઈની અંદર અડધી ચમચી મીઠું ઉમેરીશું અને ગરમ પાણીની અંદર સોયાબીન ઉમેરીને બાફી લઈશું। તો આ રીતે તમારે ગરમ પાણીની અંદર સોયાબીનને હલાવતા જઈ અને બાફી લેવાના છે। અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા સોયાબીન અહીંયા ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ બની ગયા છે। હવે આપણે બધા સોયાબીનને એક કાનાવાળા વાસણની અંદર લઈ લઈશું અને સોયાબીનને ઠંડા થવા દઈશું। તો સોયાબીનને આપણે અહીંયા એક કાણાવાળા વાસણની અંદર લઈ લીધા છે। તો હવે આપણા સોયાબીન અહીંયા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે શાકની ગ્રેવી બનાવીશું। તો શાકની ગ્રેવી બનાવવા માટે એક કડાઈની અંદર 2 ચમચી તેલ લઈ અને ગરમ કરી લઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે કડાઈની અંદર લાંબી સાઈઝની અંદર કટ કરેલી ડુંગળી લઈ અને ફ્રાય કરી લઈશું। તો ડુંગળીનો કલર અહીંયા ગોલ્ડન બ્રાઉન આવે ત્યાં સુધી તમારે તેલની અંદર ડુંગળીને સાતળવાની છે। તો ડુંગળી આપણે અહીંયા થોડી સતળી ગઈ છે તો હવે આપણે ડુંગળીની સાથે જ અહીંયા 2 સૂકા મરચાં ઉમેરીશું અને ડુંગળી સાથે તેને પણ સાતળી લઈશું। તો તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ આપણી અહીંયા સતળાઈ ગઈ છે અને કલર પણ અહીંયા ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ડુંગળીને ઠંડી થવા દઈશું। અને બીજી બાજુ તમે જોઈ શકો છો આપણા સોયાબીન પણ એકદમ સરસ અહીંયા ઠંડા થઈ ગયા છે અને બધું જ અહીંયા પાણી નીકળી ગયું છે। તો હવે આપણે સોયાબીનની અંદરથી વધારાનું જે પાણી હોય એ સોયાબીનને દબાવી અને કાઢી લઈશું। તો આ રીતે આપણે બધા જ સોયાબીનમાંથી પાણી કાઢી લઈશું। તો બધા જ સોયાબીનને દબાવીને આપણે તેની અંદર રહેલું વધારાનું પાણી કાઢી લીધું છે। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। સૌથી પહેલાં નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી મીઠું ઉમેરીશું। સોયાબીનને બાફતી વખતે આપણે અહીંયા મીઠું ઉમેર્યું હતું એટલે તમારે અહીંયા મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું છે। સાથે જ અડધી ચમચી કસૂરી મેથી ઉમેરીશું, સાથે જ સોયાબીનની અંદર અડધી વાટકી મોરું દહીં ઉમેરીશું। બધું જ હાથ વડે સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ એકદમ સરસ આપણે અહીંયા સોયાબીન સાથે મિક્સ કરી લીધું છે અને બીજી બાજુ તમે અહીંયા જોઈ શકો છો આપણી ડુંગળી પણ એકદમ સરસ અહીંયા ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે બધું જ એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો ડુંગળીને આપણે અહીંયા પીસી લીધી છે તમે જોઈ શકો છો। તો હવે આપણે પીસેલી ડુંગળીને એક કડાઈની અંદર લઈ લઈશું। ડુંગળીને કડાઈની અંદર લેતા પહેલાં આપણે કડાઈની અંદર 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે પીસેલી ડુંગળીને ઉમેરી લઈશું। પીસેલી ડુંગળી કડાઈની અંદર લઈ લીધા પછી હવે આપણે કડાઈની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। બધું જ સરસ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી 2 મિનિટ જેટલું સાંતળી લઈશું। તો બધું જ એકદમ સરસ અહીંયા સતળાઈ ગયું છે તો હવે આપણે કડાઈની અંદર સોયાબીન એડ કરી લઈશું। સોયાબીન ઉમેરીને બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો સોયાબીન ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે શાકની અંદર 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું। તો શાકની અંદર તમે જે રીતનો અહીંયા રસો રાખવા માંગતા હોય એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે। તો પાણી ઉમેરીને આપણે બધું જ મિક્સ કરી લઈશું અને તમારે શાકની અંદર અહીંયા ગરમ પાણી જ ઉમેરવાનું છે। તો ગરમ પાણી ઉમેરીને આપણે અહીંયા શાકની અંદર મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને ગેસની મીડિયમ ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું। શાકને ઢાંકે અહીંયા 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા સોયાબીનનું શાક બનીને તૈયાર છે। બધું જ મિક્સ કરી લઈશું અને શાકની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। તો ધાણા ઉમેરીને આપણે અહીંયા શાકની અંદર મિક્સ કરી લીધા છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું। તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ સોયાબીનનું શાક બનીને આપણું તૈયાર છે અને આપણે એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધું છે। તો આ શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। થેન્ક યુ।